નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે સ્મૃતિ રસસુધા ધોરણ 12નું કાવ્ય જેનો બીજો ભાગ 2 આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર. આનો પહેલો ભાગમાં આપણે 4 શ્લોકો ભણી ગયા છીએ અને એ પછીના બીજા 4 શ્લોકો આજે આપણે ભણવાના છે. તો અહીં ધ્યાન આપજો. સ્મૃતિ રસસુધા, રસ, સુધા, સુધા એટલે અમૃત, અમૃત સમાન છે. આ જેમ અમૃત રસનું પાન કરીએ એવા આ શ્લોકો, આ સુભાષિતો છે જે જીવનમાં ઉતારવા જેવા છે. સુષ્ટુ ભાષિતમ ઇતિ સુભાષિતમ, સંસ્કૃતમાં આવું કહેવાયું છે. બરાબર. તો આ શ્લોકો 4 શ્લોકો આપણે ભણી ગયા છીએ અને હવે આપણે આગળ વધીશું. બરાબર. બીજું કાવ્ય ધોરણ 12 સંસ્કૃત સ્મૃતિ રસસુધા અને એનો 5મો શ્લોક. બરાબર. સૌ પ્રથમ હું પુસ્તકની અંદર વાંચીશ અને તમે જોઈ શકો છો બોર્ડમાં કે મેં શબ્દાર્થ લખ્યા છે. શબ્દાર્થ એટલે કે ભાષાંતરના ક્રમ પ્રમાણે ગોઠવેલા વાક્યો છે. બરાબર. આ કરવાથી આપણને એનું ભાષાંતર સરળ રીતે યાદ રહી જાય છે. દરેક શબ્દની સંધિ પણ છૂટી પાડેલી છે. બરાબર. આને અન્વય કહેવાય. અને આ પદ્ધતિ મેં તમને શરૂઆતથી કીધી છે કે સર્વપ્રથમ તમારે શ્લોક લખવો, ત્યારબાદ તમારે આ જે મેં આપ્યા છે તે શબ્દાર્થ લખવા અને શબ્દાર્થના બાદમાં અંતે સળંગ ગુજરાતી ફકરા સ્વરૂપે લખવાનું. એ શું બનશે? ભાષાંતર અથવા અનુવાદ. બરાબર. તો શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ આ રીતે તમારે દરેક શ્લોકો ચોપડામાં લખી દેવા. ઘરે રહીને આ કાર્ય કરતા રહેજો. ચલો જોઈએ આપણે આગળ 5મા નંબરનો શ્લોક શું કહે છે? યથાન્ન મધુ સંયુક્તમ મધુવાન્નેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. બરાબર. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાન્નેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. બરાબર. શું કહેવા માગે છે જોઈએ આપણે. બરાબર. હા, વાત કરી છે કે ભાઈ 5મો શ્લોક છે એમાં વિદ્યા અને તપનો મહિમા બતાવ્યો છે. વિદ્યા અને તપનો મહિમા જોઈએ આપણે. યથા અન્નમ મધુ સંયુક્તમ. મધુ એટલે શું? તો મધુ એટલે મધ. બરાબર. મધ આપણે જે આયુર્વેદિક ઔષધોમાં પણ વપરાય છે, શરીર માટે પણ બહુ સારું હોય છે મધ ખાવાનું. બરાબર. તો એની પ્રકૃતિ છે કે જે તમારા કફ પ્રકૃતિને પણ દૂર કરે છે. બરાબર. એટલે મધ. તો કે છે કે અન્ન એટલે આપણો ખોરાક. બરાબર. મધુ સંયુક્તમ એટલે મધથી યુક્ત. યથા એટલે જેમ, જેમ મધથી યુક્ત અન્ન, મધથી યુક્ત અન્ન એટલે મધ સાથે ભેળવેલું અન્ન, ખોરાક. મધુવા અન્નેન સંયુક્તમ સંધિ થયેલી છે. બરાબર. વા એટલે કે અથવા કાંતો. બરાબર. તો વા શબ્દના 3 મિનિંગ છે. એકવાર ફરી તમને સમજાવી દઉં. વા બરાબર કે અથવા કાંતો. બરાબર. કે અથવા કાંતો. તો વા એટલે કે, અન્નેન એટલે તૃતીય વિભક્તિ છે, થર્ડ વિભક્તિ થી થકી વડે દ્વારા. કે અન્નથી સંયુક્તમ મધુ, કે અન્નથી યુક્ત મધ હોય. કોઈ ફરક પડતો નથી ભોજનમાં મધ ભેળવેલું હોય કે મધમાં ભોજન ભેળવેલું હોય. પરસ. ઓકે. તો કે છે કે અન્નથી યુક્ત મધ હોય છે, મધથી યુક્ત અન્ન હોય કે અન્નથી યુક્ત મધ હોય છે. એવમ તપઃ ચ સંયુક્તમ વિદ્યા. બરાબર. તપઃ ચ વિસર્ગનો સ થયો છે. બરાબર. વિસર્ગ સંધિ આપણે ધોરણ 10માં ભણ્યા છીએ. તો ચ આવવાથી અહીંયા સ થઈ જાય છે વિસર્ગનો. બરાબર. તપશ્ચ. એમ કે છે કે વિદ્યા વડે. બરાબર. સંયુક્તમ તપ એટલે જોડાયેલું તપ. વિદ્યા કરીએ છીએ ને એની વિદ્યા આપણે ભણીએ છીએ
અને વિદ્યા ભણ્યાની સાથે સાથે આપણે એક તપ કરીએ છીએ, એટલે કે એને સમજવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. તો એક પ્રકારનું શું છે? તપ છે. પહેલાંના વખતમાં ઋષિમુનિઓ તપ કરતા, રાક્ષસો પણ મહાન બનવા માટે તપ કરતા. ઓકે, તો એ એક જ જગ્યાએ રહી તપ કરાતું. તો શિક્ષણ પણ એક પ્રકારનું શું છે? તપ છે. વિદ્યા પણ શું છે? એક પ્રકારનું તપ છે. તો વિદ્યા વડે જોડાયેલું તપ મહત ભેષજમ આપણા માટે કેવું કાર્ય કરે છે? મહત એટલે મહાન, ભેષજમ એટલે ઔષધ છે, દવા. વિદ્યા મેળવવા માટે આપણે જો તપ કરીએ, એટલે કે સાધના કરીએ, જો સતત એના તરફ આપણે ધ્યાન રાખીએ, તો કે છે કે એ આપણું એક ઔષધનું કામ કરે છે. ઔષધ શરીરમાં જાય એટલે એના સારા ગુણ આપણને આપે છે, બરાબર. તો વિદ્યા વડે કે છે કે જોડાયેલું તપ, વિદ્યા વડે જોડાયેલું તપ મહત ભેષજમ. ભેષજમનો મતલબ છે ઔષધ, દવા. મહત એટલે મોટું, એટલે મહાન, એક મહાન ઔષધ છે, બરાબર. તો વિદ્યા અને તપનું શું મહત્ત્વ છે એ આપણને આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે, બરાબર. સ્મૃતિશાસ્ત્રો ખૂબ જ પુરાણા સાહિત્યમાં આવે છે અને ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એમાંથી આ લેવાયું છે. આગળ જોઈએ આપણે. છઠ્ઠું જે પદ્ય છે, તમારું શ્લોક છે, તે દુરાચારના પરિણામની વાત કરે છે. દુરાચાર એટલે દુ એટલે ખરાબ, શું એટલે સારું, અને દુ એટલે ખરાબ. દુ આચાર, વિસર્ગનો પછી ર થઈ જાય છે, એટલે દુરાચાર, ખરાબ આચાર, ખરાબ વર્તન, બરાબર. મનુષ્યના જીવનમાં ખરાબ વર્તન થાય તો એને કઈ રીતે એ નુકસાન કરે છે, બરાબર. તો જોઈએ આપણે આ શ્લોક. દુરાચાર, એક મિનિટ, આપણે સૌથી પહેલાં શ્લોક અંદર વાંચી લઈએ, પછી હું તમને સમજાવું. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ ચ. અવગ્રહ પણ થયો છે અંદર, અવગ્રહ સંધિ, ડ જેવી નિશાની જે લખાય છે પણ એનો ઉચ્ચાર થતો નથી, બરાબર. તો દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિત અલ્પ આયુ એવ ચ. ચલો સમજીએ આપણે શું કહેવા માગે છે. દુરાચાર, જે દુરાચારી માણસ છે, જે ખરાબ વર્તન કરે છે, એવો દુરાચારી પુરુષ, હી એટલે જ, બરાબર. હીનો કોઈ વાર ઉપયોગ કરીએ તો ભાર મૂકવા માટે થાય છે, એટલે હી એટલે જ. લોકે એટલે સપ્તમી વિભક્તિ છે, વિભક્તિ, બરાબર. વિભક્તિ વગર તો આપણે આગળ ન વધી શકીએ મિત્રો. એટલે લોકે એટલે લોકમાં, એટલે સંસારમાં. નિંદિત ભવતી એટલે નિંદાપાત્ર બને છે. નિંદા એટલે જેની કોઈ ટીકા કરતું હોય, ખામીઓ કાઢતું હોય. અને ખામીઓ ક્યારે કાઢે, ટીકા ક્યારે કાઢે? જ્યારે તમે કોઈ ખરાબ વર્તન કરો, ખોટું વર્તન કરો, તો તમારી ટીકા કરવાવાળા ઘણા ઊભા થઈ જાય આજુબાજુ. ઘણા લોકો ઊભા થઈ જાય. એટલે કે જે કે દુરાચાર પુરુષ, જે દુરાચારી પુરુષ છે, જે ખરાબ વર્તન કરે છે, એ લોકે એટલે લોકમાં, એટલે સંસારમાં. નિંદિત ભવતી એટલે નિંદાપાત્ર, ભવતી એટલે બને છે. દુઃખ ભાગી ચ સતતમ, બરાબર. સતત, નિરંતર દુઃખનો ભાગીદાર બને છે. ચ અને સતતમ એટલે નિરંતર તે દુઃખ ભાગી એટલે દુઃખ પામનાર, દુઃખ પામનાર બને છે. જે માણસ ખોટું વર્તન કરે છે તો કહેવાય ને કે જયસી કરણી વૈસી ભરણી, જયસી કરણી વૈસી ભરણી. જેવું વાવો તેવું લણો. લણણી કરો એટલે કાપણી કરો, જેવું વાવો તેવું લણો. તો આ એમ બતાવવા માગે છે કે દુરાચારી પુરુષ જે છે એ સંસારમાં શું બને છે? નિંદાપાત્ર બને છે. ચ સતતમ દુઃખ ભાગી, અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે, દુઃખનો ભાગીદાર બને છે, દુઃખ પામનાર બને છે. વ્યાધિત અલ્પાયુ એવ ચ. અહીં અનો અવગ્રહ થયેલો હતો, આપણે જોયું ને, બરાબર. તો વિસર્ગનો ઓ થાય છે, અનો અવગ્રહ થાય છે, આ સંધિ છે. વ્યાધિત એટલે રોગી, વ્યાધિ એટલે રોગ, બીમાર, બીમારી. અને વ્યાધિત એટલે રોગી, બીમાર.
અલ્પ આયુ, અલ્પ એટલે ટૂંકું, ઓછું, આયુ એટલે આયુષ્ય, બરાબર. વ્યાધિત અલ્પ આયુ એવ ચ, અને કહે છે કે તે કેવો બને છે, તો વ્યાધિત એટલે રોગી રહે છે, ચ અને અલ્પ આયુ એટલે ટૂંકા આયુષ્યવાળો થાય છે, બરાબર. તો કહે છે કે કોઈ દુરાચારી માણસ હોય, ખરાબ વર્તન કરતો હોય, બધું સારું સારું લાગતું હોય, પણ કહે છે કે એ લાંબો સમય ટકતું નથી, બરાબર. એવો અધર્મ આચરનારની વાત કરી છે કે એવા ખરાબ માણસ જે દુરાચારી હોય છે એ આખરે એની સ્થિતિ કેવી થાય છે, તો કહે છે કે તે આગળ જતાં નિરંતર દુઃખ પામે છે, દુઃખને પામનાર છે. પછી અલ્પ આયુ અને રોગી, વ્યાધિત એટલે વ્યાધિત એટલે બીમાર, વ્યાધિ એટલે રોગ અને રોગી, અને અલ્પ આયુષ્યવાળો એટલે કે ટૂંકા આયુષ્યવાળો બને છે. તો ઘણા બધા બોધ વચનો છે. આ બોધ વચનોમાંથી આપણે શું શીખી શકીએ? આપણને એ શીખવાડે છે કે આપણે ખરાબ વર્તન, ખરાબ આચાર કરવો જોઈએ નહીં, દુરાચાર કરવો જોઈએ નહીં, બરાબર. આ સુભાષિત આપણને આવું શીખવે છે. તો સ્મૃતિશાસ્ત્રમાંથી આ 6થો શ્લોક લેવામાં આવ્યો છે, બરાબર. વશિષ્ઠ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. ચલો હવે જોઈએ આપણે એના પછીનો શ્લોક. 7મું પદ્ય એમ કે છે કે આચારના પરિણામની રજૂઆત કરે છે. આચાર એટલે આપણો વ્યવહાર, આપણું આચરણ, બરાબર. એમ કહેવાય છે આચરતી ઇતિ આચાર્ય. આપણે સ્કૂલમાં આચાર્ય હોય ને, તો આચાર્ય પહેલાંના વખતમાં પણ ગુરુને આચાર્ય કહેવાતા. તો આચાર્ય નામ કઈ રીતે પડ્યું? તો એ જેવું આચરણ કરે અને એના લોકો એને અનુસરે, એટલે આચરતી ઇતિ આચાર્ય. જે સારું આચરણ કરે છે, વ્યવહાર કરે છે, એ બધાનો વડો બને છે, એટલે આચાર્ય બને છે. ઓકે, તો એ ગુરુને આપણે આચાર્ય કહીએ છીએ. તો આચારનું શું પરિણામ? કેવો આચાર કરશો તો કેવું પરિણામ થશે? તમારું આચરણ, તમારો વ્યવહાર તમે કેવો કરશો તો તમને એમનું કેવું પરિણામ મળશે, બરાબર. એની વાત આપણને આ શ્લોકમાં કરવામાં આવી છે, બરાબર. સર્વપ્રથમ હું વાંચી લઉં. આચારાત લપતે યાયુ, હ હિ પ્લસ આયુ જોડાયેલું છે, યાયુ, હ ને ય જોડાઈ ગયો છે, સંધિ થયેલી છે. આચારાત લપતે યાયુ, આચારા દીપ્સિતા પ્રજા, આચારાત ધનમ અક્ષયમ, આચારાત ધનમ અક્ષયમ, આચારો હંત્ય લક્ષણમ, સંધિ થયેલી છે, બરાબર. તો આપણું આચરણ, આચાર એ શું કરે છે, કેવું પરિણામ આણે છે, એ આપણને આ શ્લોક દ્વારા જાણવા મળે છે, બરાબર. મનુસ્મૃતિમાંથી લેવાયેલું છે, બરાબર. મનુસ્મૃતિમાંથી લેવાયેલો આ શ્લોક છે. ચલો સમજીએ આપણે. આચારાત લબતે હિ આયુહુ, બરાબર. અહીંયા હિ શબ્દનો કોઈ મિનિંગ આપણને દેખાતો નથી. એટલે હિ શબ્દ એટલે ખરેખર હિ એટલે જ, અને ક્યારેક માત્ર વાક્ય પૂર્તિ માટે પણ વપરાય છે, બરાબર. તો આચારાત એટલે આચારથી, સદાચારથી. લભતે એટલે મેળવે છે. શું? આયુહુ એટલે આયુષ્ય. માણસ સારું વર્તન કરે, સારું આયુષ્ય, સારું વર્તન કરશે, સારું આચરણ કરશે, તો એમ કહેવાય કે બીમારીઓથી બચી શકશે અને લાંબુ જીવન જીવી શકશે, લાંબુ આયુષ્ય ભોગવી શકશે, બરાબર. તો આચારાત લભતે હિ આયુહુ, આયુહુ એટલે આયુષ્ય, આચારાત એટલે સદાચારથી, લભતે એટલે મેળવે છે. આચારા દીપ્સિતા પ્રજા, જો સારા આચરણથી તમે ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. જેવા ઈચ્છો એવા સંતાનોની પ્રાપ્તિ થાય છે. એટલે એનો મતલબ કે તમારા કાર્યો સારા છે તો આવનારી પેઢી પણ તમારી સારી છે. હા, વડીલોના સારા કાર્યો હોય તો એમના સંતાનોની પણ પ્રશંસા થતી હોય છે, અને સંતાનોના સંતાનોની પણ પ્રસિદ્ધિ થતી હોય છે. પેઢી દર પેઢી આ સારા કાર્યો ચાલી આવે છે, બરાબર. તો બાપ દાદાઓના, વડવાઓના કાર્યો એમના સંતાનોમાં વારસાઈમાં આવે છે. તો કહે છે કે સારા કાર્યો કરવાથી પ્રજા કેવી મળે છે? સંતાનોની પ્રાપ્તિ પણ
ઈપ્સિતાઃ, ઈપ્સિતા એટલે ઈચ્છિત, ઈચ્છેલા, બરાબર. તો આચરણથી, સદાચારથી પ્રજા ઈપ્સિતા, પ્રજા એટલે આવનાર લોકો, પ્રજા એટલે સંતાનોની પ્રાપ્તિ થાય છે, એવો અર્થ છે. પ્રજા એટલે એ સંતાનોની પ્રાપ્તિ થાય છે, બરાબર. પ્રાપ્ત થવું એ લભતે શબ્દ આગળ આવેલો જ છે ઓલરેડી, બરાબર. તો આચારા દીપ્સિતા પ્રજા, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. આચારા ધનમ અક્ષયમ, સંધિ થયેલી છે. હા, અક્ષય, જેનો ક્ષય થતો નથી. હા, અક્ષય, અ એટલે ન અને ક્ષય, ક્ષય થવું એટલે ક્ષીણ થવું, ક્ષીણ થવું એટલે નાશ પામવું, બરાબર. અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી તેવું ધન, જેનો ક્ષય ના થાય, નાશ ના થાય, એટલે ખૂટે નહીં. એટલે અક્ષયનો બીજો મિનિંગ છે અખૂટ, બરાબર. ધન સારા આચરણથી શું મળે છે? તો કે છે કે અક્ષય ધનમ, અખૂટ ધન મળે છે, ખૂટે નહીં તેવું અખૂટ ધન મળે છે. પેઢી દર પેઢી વાપરતા જાઓ પણ ખૂટે નહીં તેવું અક્ષય, અખૂટ ધન મળે છે. અને આચરહ હંતિ અલક્ષણમ, સંધિ થયેલી છે, બરાબર. અયો યણ સંધિ છે, બરાબર. ઈ પછી ય છે તો અનો ય થઈ જાય ને ઈનો લોભ થાય એટલે ત અડધો થઈ જાય. હંત્ય લક્ષણમ, બરાબર. આચારહ અલક્ષણમ હંતિ, અને સદાચાર શું કરે છે? સારું આચરણ. તો જે અલક્ષણ છે, અપલક્ષણ છે, આપણામાં કોઈ ખરાબ ટેવો હોય, કુટેવો હોય, વ્યસનો હોય, જેને આપણે કહીએ કે અપલક્ષણ છે. લક્ષણ એટલે વ્યાખ્યા, સ્વરૂપ, બરાબર, ડેફિનેશન. તો આપણામાં પણ એવી કુટેવો હોય, આપણને ખબર ના પડે પણ બીજાને પડે કે આ વ્યક્તિ આવો છે ને તેવો છે, બરાબર. તો એ અપલક્ષણ ક્યારે દૂર થાય? જ્યારે તમે સારું આચરણ કરો ત્યારે. સારું આચરણ હોય તો એ ખરાબ ટેવો આપોઆપ દૂર થઈ જાય, મટી જાય, બરાબર. એટલે અલક્ષણમ એટલે અપલક્ષણ, ખરાબ લક્ષણ, કુટેવો, તમારો ખરાબ દેખાવ, ખરાબ સ્વરૂપ શું થઈ જાય છે? હંતી. હંતી એટલે હણ એટલે હણવું, એટલે જેને હણે છે એટલે નાશ કરે છે. તો સદાચાર શું કરે છે? તો અલક્ષણમ એટલે અપલક્ષણને પણ હણી દે છે, એટલે એનો નાશ કરે છે. તો સદાચાર, સારું આચરણ કરવાથી કેટલા બધા લાભ છે જોયું મિત્રો? સારા કાર્ય કરવાથી ઘણા બધા લાભ છે. તો આપણે સારા કાર્ય કરવા જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. સંસ્કૃતના સુભાષિતો આપણને હંમેશા આવી પ્રેરણા આપતા રહે છે, બરાબર. તો સદાચારની વાત કરી છે, આચરણની વાત કરી છે, જેના દ્વારા સારું આયુષ્ય ભોગવી શકાય છે, ઈચ્છિત સંતાનોની પ્રાપ્તિ થાય છે, અખૂટ ધન મળે છે, અને આપણામાં કોઈ કુટેવ હોય, અપલક્ષણ હોય તો એ પણ દૂર થાય છે, બરાબર. તો આ 7મો શ્લોક હતો. અને હવે આપણે છેલ્લો 8મા નંબરનો શ્લોક જોઈએ. શું કહેવા માગે છે 8મા નંબરનો શ્લોક? બરાબર, સરસ વાત કરી છે મિત્રો. સર્વમ પરવસમ દુઃખમ સર્વમાત્મવસમ સુખમ, સંધિ થયેલી છે. એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. સુખ દુઃખયોઃ ષષ્ઠી સપ્તમી દ્વિવચન છે, યોહો. આ વાત પણ મેં આપણે 10મા ધોરણમાં કરી છે. નામરૂપો 11-12માં જુઓ મિત્રો, વ્યાકરણ એટલું બધું હોતું નથી, ગ્રામર હોતું નથી, પણ તમે ધોરણ 10 સુધી એનું જે સંસ્કૃતનું ગ્રામર છે ભણી લો છો, અને એનો ઉપયોગ હવે કરવાનો છે, બરાબર. ઘણા મિત્રોને એમ થતું હશે કે આ શા માટે, પણ એવું હોતું નથી. જીવનમાં કરેલું કાર્ય ક્યારેય એળે જતું નથી, ફોગટ જતું નથી. ભલે એ વખતે જરૂરિયાત ના હોય, એ વખતે ઘણાને એમ લાગતું હોય કે વ્યાકરણ શા માટે, પણ એ વખતે તો ઉપયોગી હતું જ. ધોરણ 10માં તો ઉપયોગી હતું જ, અને 11-12માં પણ એટલું જ ઉપયોગી બને છે, બરાબર. તો આપણે જોયું કે ભાઈ આ નામરૂપ છે, એમ સુખ અને દુઃખ એ બે છે, એટલે બે હોય તો શું થાય? તો વચન એટલે સંખ્યા, એક હોય તો એક વચન, બે હોય તો દ્વિવચન, અને પછી 3 થઈ જાય ને 3થી ગમે તેટલા વધી જાય તો કયું વચન આવે? બહુવચન.
હા, તો સંસ્કૃતની અંદર 3 વચનો છે, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો જ્યારે બેની વાત કરી હોય, આપણે જોઈએ છે મોટા ભાગે દ્વંદ્વ હોય. તમે દ્વંદ્વ સમાસ ભણ્યા છો. દ્વંદ્વ એટલે જોડ, બેની જોડ હોય. કે જીવનમાં જોઈએ છે કે સુખ છે તો સાથે સાથે દુઃખ પણ છે. કાયમ સુખ હોતું નથી, કાયમ દુઃખ રહેતું નથી. ફર્યા કરે છે, જીવનની ઘટમાળ ફર્યા કરે છે, સતત ફર્યા કરે છે, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ. તો આ શ્લોક દ્વારા આપણે શું સમજવાનું છીએ એ સમજી લઈએ. તો સુખ અને દુઃખની પરિભાષા આપણને સમજાવે છે. બરાબર, જોઈએ. પરવશમ સર્વમ દુઃખમ. પરવશ, પર એટલે પારકાને, પરાયું. બરાબર, એના ઉપરથી તમને કોઈ થોડું સમજાવું પછી યાદ કરજો કે ભાઈ પરવશમ સર્વમ દુઃખમ. જે પરવશ હોય એટલે પારકાને વશ હોય, પારકાને આધીન હોય, પરાયાને આધીન હોય તેવું સર્વમ એટલે બધું શું છે? દુઃખરૂપ છે, જે આપણા માટે દુઃખરૂપ છે. બરાબર, તો સર્વમ પરવશમ દુઃખમ, પારકાને વશ હોય એ બધું દુઃખરૂપ છે. હવે તમને પેલું કહેવત ગુજરાતીમાં યાદ આવી હોય તો બરાબર, વિચારો. પારકાને આધીન હોય તેવું બધું દુઃખ હોય તો આપણે એના આધારે ગુજરાતીમાં બોલીએ છીએ ને. શું બોલીએ છીએ? યાદ આવ્યો? પારકી આશા સદા નિરાશા. હા, યાદ આવ્યો? પારકી આશા સદા નિરાશા. બરાબર, તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એ જ કહે છે કે પારકાને વશ હોય એ બધું દુઃખરૂપ છે, એટલે તમને દુઃખ આપે છે, નિરાશા આપે છે. સર્વમ આત્મવશમ સુખમ. આત્મ પર એટલે પરાયું, આત્મ એટલે પોતાનું, જે પોતે પોતાની રીતે કાર્ય કરતો હોય, બીજાને આધીન ન હોય. તો આત્મવશમ સુખમ, સર્વમ આત્મવશમ સુખમ. જે પોતાને વશ હોય, પોતાને આધીન હોય, સ્વનિર્ભર હોય, સ્વાવલંબી હોય, એ સર્વમ કેવું છે? સુખમ એટલે સુખરૂપ છે. તમારું કાર્ય તમે બીજાને સોંપો કે ભાઈ મારું આટલું કામ કરી દેજે ને. હવે કરે કે ન કરે કોઈ ગેરંટી નહીં, કરે ને ન પણ કરે. હા, વાત સાચી છે, મેનેજમેન્ટ હોય, આપણું બધું હોય, બધું આપણે બીજા જોડે કરાવીએ, ના નથી. પણ એમ કહેવાય કે એ પૂરું પ્રમાણ નથી, સાબિતી નથી કે એ કાર્ય ચોક્કસ થશે અને વ્યવસ્થિત થશે. પણ જો તમે જાતે કરશો, પોતાની રીતે કરશો, સ્વનિર્ભર બનશો, તો ચોક્કસ એ કાર્ય સારું જ થશે, કારણ કે તમે જાતે કરશો. આત્મવશમ સુખમ. બરાબર, બીજાને આધીન હોય તો એ બધું દુઃખરૂપ છે, ને પોતાને આધીન રહીને કાર્ય કરીએ છીએ તો એ બધું સુખમ એટલે સુખરૂપ છે. બરાબર, તો સુખ દુઃખના આ પરિણામની વાત કરી છે. બરાબર, કે સુખ અને દુઃખ કેમ જન્મે છે. બરાબર, હવે આગળ વાત કરી. એતત સુખ દુઃખ યોહો લક્ષણમ. હા, સુખ દુઃખ યોહો એટલે દ્વંદ્વ બની જાય છે, સુખ અને દુઃખ. ષષ્ઠી સપ્તમી એટલે ષષ્ઠી વિભક્તિ છે, નોનીનું ના. બરાબર, એતત એટલે આ, લક્ષણમ એટલે લક્ષણ, વ્યાખ્યા, સ્વરૂપ. સુખ દુઃખ યોહો એટલે સુખ અને દુઃખનું આ લક્ષણ છે, આ વ્યાખ્યા છે. કે પારકાને આધીન હોય તો દુઃખ મળે છે, અને પોતાને આધીન હોય છે તો સુખ મળે છે. તો કહે છે કે સુખ અને દુઃખના આ લક્ષણ સમાસેન વિદ્યાત. સમાસ, હા, સમાસ આપતો વ્યાકરણનો ભાગ છે. હા, વ્યાકરણ છે. સમાસ એટલે ટૂંકું કરવું, ટૂંકમાં કહેવા માટે સમાસ ભણાય છે. સમાસનો અર્થ થાય છે સંક્ષેપ. હા, સંક્ષેપ કરવો, ટૂંકું કરવું. બહુ મોટા મોટા વાક્યોને ટૂંકમાં કરવા માટે સમાસ વપરાય છે. સંધિ અને સમાસ આપણે જોયા છે. તો સમાસનો અર્થ થાય છે સંક્ષેપમાં અથવા ટૂંકમાં. વિદ્યાત એટલે વિદ એટલે જાણવું, અને વિદ્યાત એટલે જાણવા જોઈએ. વિધ્યર્થ ક્રિયાપદનું રૂપ છે, સલાહ આપે છે. બરાબર, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આપણે ભણ્યા છીએ 10મામાં. તો સમાસેન વિદ્યાત એટલે સંક્ષેપમાં જાણવા જોઈએ કે ભાઈ સુખ અને દુઃખનું જે આ લક્ષણ છે, જે સ્વરૂપ છે, એ કેમ ઉપજે છે. તો મનુષ્ય સમજી લે કે જો બીજાને આધીન રહીને કાર્ય કરો છો તો દુઃખ મળે છે, અને પોતાને આધીન રહીને જો સ્વનિર્ભર રહીને તમે કાર્ય કરો છો
તો તમને સુખ મળે છે. હા, તો સુખ અને દુઃખ એ આપણે જાતે જ નક્કી કરી શકીએ કે કઈ રીતે ઊભા થાય છે. જીવનમાં આવનાર વસ્તુને તો આપણે ટાળી નથી શકતા, પણ આપણી કાર્ય કરવાની પદ્ધતિમાં જો બદલાવ લાવીએ તો કદાચ સુખ મેળવી શકીએ અને દુઃખમાંથી બચી શકીએ, એવું આપણને આ શ્લોક સમજાવે છે. બરાબર, કે સર્વ પરવશમ દુઃખમ સર્વ ચ આત્મવશમ સુખમ. બીજાને આધીન હોય તો એ દુઃખ છે, દુઃખરૂપ છે, અને પોતાને આધીન હોય તો એ સુખરૂપ છે. બરાબર, એતત સુખ દુઃખયો લક્ષણ. આ સુખ દુઃખનું જે લક્ષણ છે. સમાસેન વિદ્યાત. સમાસ એટલે ટૂંકમાં કહે છે કે જાણી લેવી જોઈએ, વધારે કહેવાની જરૂર જ નથી, ટૂંકમાં સમજાવી દીધું. હા, કે સુખ દુઃખ કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્મૃતિ રસસુધા નામનું જે કાવ્ય છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. 8 શ્લોકો મેં તમને સમજાયા. આના સ્વાધ્યાયની અંદર તમે જોજો કે શ્લોક પૂર્ણ કરો એવું લખેલું હશે, અને શ્લોક પૂર્ણ કરો એવું લખેલું હોય તો એ શ્લોકો તમારે શું કરવાના? કંઠસ્થ કરવાના, તૈયાર કરવાના. બરાબર, એ શ્લોક પૂર્તિ છે. 2 ગુણ માટે શ્લોક પૂર્તિ પૂછાતી હોય છે, 4 ગુણની 6 ગુણની આવા શ્લોકો પૂછાતા હોય છે. તો ઘરે રહીને એ શ્લોકો તૈયાર કરજો, સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો. બરાબર, ભણતા રહેજો, ગણતા રહેજો અને આગળ વધતા રહેજો. બરાબર, તો સર્વ વિદ્યાર્થી મિત્રોને જય રાજારામ.